ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। तो द्वितीय मुंडक द्वितीय खंड द्वितीय मंत्र तदेतत् सत्यम छेल्ले कीधुं छेल्ला चरणमां तदेतद् अक्षरं ब्रह्म सह प्राणः तत् उ वाङ्मनः तदेतत् सत्यं तद् अमृतं तद् वेद्धव्यं सौम्य विद्धि। तो ये अक्षर स्वरूप परमात्मा छे सह प्राणः। तो अहींया प्रथमांत जे प्राण छे एटले प्रथमा विभक्तिमां प्राणः मनः वाक् एटले ए आपणा केनोपनिषदमां विचार कर्यो के प्राणस्य प्राणः वाचो हवाचम मनसो मनः ए प्रमाणे छे। ब्रह्म प्राण छे एटले प्राणनो प्राण छे, एमां प्राणपणुं नथी। प्राणन क्रिया प्राण जेना लीधे करे छे ए ब्रह्म छे। मन जेना लीधे पोताना विषयोनो विचार करे छे ए ब्रह्म छे, એટલા માટે એને મનનું મન કીધું છે। બ્રહ્મ ચૈતન્યથી સત્તા અને સ્ફૂર્તિ વાળું થઈને મન વિષયોનું ચિંતન કરે છે, માટે બ્રહ્મને મનનું મન કીધેલું છે। તો એવી રીતે પ્રાણ મન વાક છે એટલે કે આવી રીતે પ્રાણનો પ્રાણ છે, મનનું મન છે, વાણીની વાણી છે, એવું સમજવાનું। અને તદેતત સત્યમ એ જ સત્ય છે। પ્રાણન ક્રિયા થઈ રહી છે, મન વિચારી રહ્યું છે, કાર્યકરણ સંઘાત એની પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, ત્યારે સત્ય શું છે? અકર્મ એટલે કર્મ થઈ રહ્યું છે ત્યારે પણ અકર્મ આત્મચૈતન્ય સત્ય છે। એવું કઈ રીતે ખબર પડે? કર્મ કરી રહ્યો છું ત્યારે પણ કર્મનું સત્ય, કર્મની વાસ્તવિકતા અકર્મ છે, નિષ્ક્રિયતા જ છે। નિષ્ક્રિયતા એટલે અક્રિયતા છે, એ સત્યતા છે। આપણે થોડો વિચાર કર્યો તો કે અભિનેતા છે એ ભિખારીના વેશમાં ભીખ માગી રહ્યો હોય ત્યારે ભીખ માગવાનો પ્રયત્ન ચાલુ છે ત્યારે પણ અભિનેતા પોતે ભીખ માગતો નથી। એટલે આ બધા જે સ્વરૂપ લક્ષણો છે, આગળનું આવિહિ સન્નિહિતમ ગુહાચરમ નામ, જેટલા પણ સ્વરૂપ લક્ષણો છે, સ્વરૂપ લક્ષણ એટલે બ્રહ્મમાં જે સચ્ચિદાનંદ જે કાયમ માટે હોય એવા તો સ્વરૂપ લક્ષણોનો જ્યારે બોધ થાય ને ત્યારે બ્રહ્મની સામે જોઈને કહેવામાં આવે છે। એટલે બ્રહ્મની સામે અભિનેતાની સામે જોઈએ તો ભીખ અને ભીખ માંગવાનો પ્રયત્ન અને ભિખારીનું કોઈ અસ્તિત્વ નથી અભિનેતામાં। અભિનેતાની સામે જોઈએ તો ભિખારી અને ભીખ માંગવાનો પ્રયત્ન નથી। બ્રહ્મ ચૈતન્યની સામે જોઈએ તો વાણી મન અને પ્રાણ અને એની ક્રિયાઓ બ્રહ્મમાં નથી। હવે જ્યારે પ્રાણ વાણી અને મનની સામે જોઈએ, ભિખારીની વેશની સામે જોઈએ આ બાજુ, તો પછી એવું કહેવાય કે અભિનેતા જ ભિખારી રૂપે ભીખ માગી રહ્યો છે। એટલે બ્રહ્મની સામે જોઈએ ત્યારે એના નિર્વિશેષ સ્વરૂપનું પ્રતિપાદન થતું હોય છે। એમાં જગતનું કોઈ કારણત્વ નથી, એટલે બ્રહ્મ જગત કારણ પણ નથી, એટલે જગતનું કારણ પણ ઉપાદાન કારણ છે એવું પણ નથી। એટલે બ્રહ્મમાં જગત નથી, દોરીમાં સાપ નથી, પણ સાપ દેખાય જ મને એનું શું?
મને સાપનો ઓલું ભૂંફાડો એ સંભળાય છે ને બધું એનાથી ભય કંપારી બધું છૂટે છે પરસેવો. એટલે જેની કાર્યમાં એટલે કે આવી રીતે બ્રહ્મમાં જે દ્રષ્ટિ છે ને એના માટે પછી એવું કીધું કે દોરી જ સર્વ રૂપે ભાસે છે, અભિનેતા જ ભિખારી રૂપે ભાસી રહ્યો છે, કારણ કે ભિખારી ઉપર દ્રષ્ટિ છે. તો એવી જ રીતે તદેતત સત્યમ દ્વારા એ સમજવાનું છે કે બ્રહ્મ જે છે એમાં આ પ્રાણ મન વાણી કશું નથી, પરંતુ વાણી દ્વારા બોલનારું બ્રહ્મ છે એવું કહીએ જ્યારે, ત્યારે હકીકતમાં એ વાક્ય એવું છે કે ભિખારીના વેશમાં અભિનેતા ભીખ માગી રહ્યો છે. એટલે વેશ તરફ દ્રષ્ટિ કરીએ ને ત્યારે આ વાક્ય કહેવાય. પ્રાણન્નેવ પ્રાણો નામ ભવતી વદન વાક પશ્ચમ ચક્ષુ. એટલે આપણે ઈશાવાસ્યમાં પણ અનેજ દેકમ મનસો જવીય એવું કીધું ચોથા મંત્રમાં. એક વાર કીધું એ અનેજત છે. અનેજત એટલે નિષ્કંપ છે, કોઈ પ્રકારનું ચલન આત્મ ચૈતન્યમાં નથી. એકવાર કીધું કે અનેજત છે અને પછી કીધું મનસો જવીય, મન કરતા વધારે ઝડપી છે. તો જે નિષ્કંપ છે, પર્વતની જેમ અકંપ્ય છે, સ્થિર છે, એ મન કરતા વધારે વેગ વાળું છે. આ કેમ આવી રીતે બ્રહ્મનું પ્રતિપાદન થાય છે? તો એ એક નિરુપાધિક દ્રષ્ટિથી બ્રહ્મના સ્વરૂપની દ્રષ્ટિએ પ્રતિપાદન છે, અને બીજું સોપાધિક રૂપે એનું પ્રતિપાદન થાય છે. સોપાધિક રૂપે પ્રતિપાદન એટલે જો ભિખારી રૂપે અભિનેતા જ ભીખ માગી રહ્યો છે એવું વર્ણન. એટલે મનસો જવીય એ ઓલું ભિખારી રૂપે અભિનેતા ભીખ માગી રહ્યો છે એવું વર્ણન છે. એ બ્રહ્મ જગતનું કારણ છે, બધું એ જ કરી રહ્યો છે, ઈશ્વર જ આ સર્વના હૃદયમાં બેસીને બધી જ કાર્ય, બધી જ પ્રવૃત્તિઓ, બધો જ વ્યવહાર ભગવાન જ કરી રહ્યા છે એવું કહીએ જ્યારે, ત્યારે એ સોપાધિક વર્ણન છે, પરંતુ એનું સાચું વર્ણન નથી. ઈશ્વરમાં કોઈ આપણે ઉપાધિ નથી. ઉપાધિ નથી એટલે આ પ્રમાણેની પ્રાણ વાક મન વગેરે કોઈ જ પ્રકારનું ઉપાધિ નથી. આમ સ્વરૂપ લક્ષણ, અને સ્વરૂપ લક્ષણ હોય એ હંમેશા જ્ઞાતવ્ય હોય. જે સ્વરૂપ લક્ષણ હોય તદેતત સત્યમ વગેરે એ જ્ઞાતવ્ય હોય, માટે એને વેદવ્યમ વિદ્ધિ એવું કીધું છે. એ સૌમ્ય તું એને જાણ. એ બ્રહ્મ મારા માટે જ્ઞાતવ્ય બનવું જોઈએ. બ્રહ્મની કોઈ વિશેષતા, ઈશ્વર મહાન છે, અનંત કલ્યાણ ગુણગણિક નિલય છે વગેરે જે સોપાધિક વર્ણન છે એ સાક્ષાત્કાર એટલે દર્શન કરવા યોગ્ય છે. ઈશ્વરનું સોપાધિક રૂપ, એનો સાક્ષાત્કાર એ દર્શન કરવું જોઈએ. એટલે કે આપણી દ્રષ્ટિનો વિષય બનવું જોઈએ. એટલે કે એ પ્રમાણેની આપણું મન બુદ્ધિ તદાકાર થવી જોઈએ. એ પ્રાપ્તવ્ય છે. જ્યારે ઈશ્વરનું નિરુપાધિક સ્વરૂપ જે છે બ્રહ્મ ચૈતન્ય, એ જ્ઞાતવ્ય છે. માટે વિદ્ધિ, હે સૌમ્ય તું એને જાણ એવું કીધું. તો હવે તટસ્થ લક્ષણ છે, અપ્રાણો હોય અમનઃ શુભ્ર, એ સ્વરૂપ લક્ષણ છે. સબાહ્ય અભ્યંતરો એ બધા સ્વરૂપ લક્ષણ છે. સ્વરૂપે કેવો છે અભિનેતા, એમાં ભિખારી નથી, કોઈ રોલ નથી, કોઈ વેશ નથી. એની સામે જોઈને શ્રુતિ બોલતી હોય ત્યારે એ અભેદપરક જ હોય. એ ભેદપરક જેટલા પણ વાક્યો છે એ બધું અહીંયા જગતની સામે જોઈને બોલવામાં આવે છે. એટલે એમાં એનું તાત્પર્ય નથી, અભેદમાં જ તાત્પર્ય છે. એવું થાય. તો અહીંયા પછી મંત્ર 3 અને 4 સુંદર રૂપક આપે છે ધનુષ્ય અને બાણનું. અને બાણ જેવી રીતે લક્ષ્યમાં એક થઈ જાય એવી રીતે જીવરૂપી બાણ ને ઓમકાર રૂપી ધનુષ્ય ઉપર ચઢાવીને ઓમકારની ઉપાસના દ્વારા બ્રહ્મ સાથે એક કરવાનું, એટલે કે જીવ બ્રહ્મ ઐક્યનું અહીંયા જે નિર્ગુણ ઉપાસના છે એનો પણ અહીંયા નિર્દેશ થયેલો છે. તો મંત્ર 3 અને 4 ને સાથે જ બોલું છું. ધનુર્ગૃહીત્વોપનિષદં મહાસ્ત્રમ શરમ હ્યુપાસાન નિશિતમ સંદયીત આયમ્ય તદ્ભાવગતેન ચેતસા લક્ષ્યમ તદેવાક્ષરમ સૌમ્ય વિદ્ધિ પ્રણવો ધનુષ્યરો હ્યાત્મા બ્રહ્મ તલ્લક્ષ્યમુચ્યતે અપ્રમત્તેન વેદ્ધવ્યમ શરવત્તન્મયો ભવેત. હે સૌમ્ય, એટલે પ્રથમ મંત્રમાં છે હે સૌમ્ય
ઔપનિષદમ મહાસ્ત્રમ, મહાન અસ્ત્ર છે આ ઉપનિષદનો વિચાર, એટલે કે ઉપનિષદ વેદ્ય જે આ મહાન આપણી પાસે ઉપનિષદના વાક્યો જે છે એ મહાન અસ્ત્ર છે. તો ઉપનિષદ વેદ્ય જે આ બ્રહ્મ છે, તો બ્રહ્મનું પ્રતિપાદન કરનારા જે ઉપનિષદ વાક્યો છે એ ધનુષ્ય છે. એટલે ધનુષ્યની મદદથી આપણે આ વિચારણા કરવાની છે. અને પછી ઉપાસા નિશિતમ સંધયિત, શરમ હિ ઉપાસા નિશિતમ, શરમ એટલે બાણ, અને તો બાણ બુઠ્ઠું ના હોવું જોઈએ, તીક્ષ્ણ હોવું જોઈએ. તો ઓમકારની ઉપાસના કે ઉપનિષદ પ્રોક્ત જે સગુણ બ્રહ્મની ઉપાસના છે, ઉપાસના દ્વારા તીક્ષ્ણ કરાયેલું બાણ હોય, એ બાણને આ ધનુષ્ય ઉપર, ઉપનિષદના વાક્યોના વિચારરૂપી ધનુષ્ય ઉપર ચઢાવવાનું. અને પછી આયમ્ય, આયમ્ય એટલે ખેંચીને, જેમ બાણનું સંધાન કરે ત્યારે એકદમ ખેંચે ધનુષ બાણ છોડનારો, એમ એની રીતે આયમ્ય એને ખેંચીને, એટલે પોતાની બધી કાર્યકરણ સંઘાત અથવા તો ઇન્દ્રિયો જે છે એને અંતર્મુખ કરીને, આયમ્ય પછી એટલે અંતર્મુખ કરીને પછી તદભાવ ગતેન ચેતસા, ત્યારે આમ બાણનું આમ સંધાન કરીએ આપણે, એટલે કે એને ખેંચીએ પછી ડાફોડિયા નથી મારવાનું, જ્યાં લક્ષ્ય છે ત્યાં છોડવાનું છે. એટલે લક્ષ્ય તરફ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ, એમાં જ કેન્દ્રિત હોવું જોઈએ. એટલે એકવાર ખેંચીને પછી આમ તેમ બીજે નથી જોવાનું. એટલે તદભાવ ગતેન ચેતસા, એટલે બ્રહ્મ જે લક્ષ્ય છે, એટલે બ્રહ્મનો જ આપણે, બ્રહ્માકારે જ આપણી મન બુદ્ધિ થયેલા હોય એવી રીતે, એવા ચિત્ત વડે બ્રહ્માકારે ચિત્તવૃત્તિ થાય એવી ચિત્તવૃત્તિ કરીને લક્ષ્યમ વિદ્ધિ, તો બ્રહ્મરૂપી લક્ષ્યમાં આ જે બાણ છે ઉપાસના દ્વારા તીક્ષ્ણ કરાયેલી બાણ છે એને તું વીંધી નાખ. એટલે અક્ષર બ્રહ્મમાં જ આ તારી બુદ્ધિને પરોવી દે, આરપાર કરી દે. એટલે સંપૂર્ણ, એટલે જુદા જુદા આચાર્યો જે આ બાણ છે એનો અર્થ જીવાત્મા કરે છે. પછી બાણમાં જે લાકડું હોય, તો લાકડું જે છે એને બુદ્ધિ ગણે છે. અને શલ્ય, શલ્ય એટલે આગળનું જે લક્ષ્યની આરપાર જાય છે, જે ત્રિકોણ એટલે ધારદાર અંશ છે, એ શલ્ય કહેવાય. એ શલ્યને ચિદાભાસ કહે છે. એ ચિદાભાસ લક્ષ્યમાં, જેમ કે ઝાડમાં જે બાણ જતું રહે, તો શલ્ય ભાગ એટલે કે જીવાત્મા બ્રહ્મરૂપે જ રહે છે, એ પછી પાછો આવતો નથી. એટલે કે જે ચિદાભાસ જે છે એ બ્રહ્મ બનીને જ રહે છે. પ્રતિબિંબ સૂર્યનું જે પ્રતિબિંબ હતું, એ પ્રતિબિંબ સૂર્ય સાથે, બિંબ સાથે એકરૂપ થઈ જાય છે, એવી રીતનો અર્થ કરે છે. અને પછી બીજી પણ રીત આપે છે, પ્રણવો ધનુ. પ્રણવ એટલે તો આ ઉપાસના દ્વારા તીક્ષ્ણ કઈ રીતે કરું મારા બાણને, મારી બુદ્ધિને, તો પ્રણવો ધનુ, તો પ્રણવ રૂપી ઉપાસના ઓમકારની ઉપાસના છે. એટલે ઓમકાર ધનુષ્ય છે. શરોહી આત્મા, આત્મા એટલે અહીંયા જીવાત્મા, તો જીવાત્મા જે શર એટલે કે બાણ છે, બ્રહ્મ તલ્લક્ષ્ય મુચ્યતે, બ્રહ્મ તેનું લક્ષ્ય છે. અપ્રમત્તેન વેદ્ધવ્યમ, તો ધનુષ્ય છે, બાણ છે, એનું લક્ષ્ય છે, તો માટે પ્રમાદ રહિત થઈને એ બાણનું લક્ષ્ય વેદ કરવો પડે. શરવત તન્મયો ભવેત, અને જ્યારે બાણ છે એ લક્ષ્યમાં આરપાર નીકળી જાય ત્યારે શરવત તન્મય થઈ જવાનું છે, બ્રહ્મમય બનીને રહેવાનું છે. તો અહીંયા સુંદર આવી રીતે ધનુષ્ય બાણનું રૂપક આપીને આપણે જે સાધના કરવાની છે, આ હકીકતમાં આખો દ્વિતીય મુંડકનો દ્વિતીય ખંડ જે છે એ બ્રહ્મ ધ્યાન, બ્રહ્મ વિચારનું અનુસંધાન માટે છે. જેમ આપણે વિચાર કર્યો હતો કે બ્રહ્મનું ધ્યાન, કોઈ પણ શાસ્ત્રમાં ધ્યાન એ જ્ઞાન માટેનું પ્રમાણ નથી. ધ્યાન કોઈ દિવસ પ્રમાણ બની ના શકે. પ્રમાણ હંમેશા જ્ઞાન કે વિચારણા જ હોય. હવે ધ્યાન એ જ્ઞાનનું સાધન કહેવામાં આવ્યું છે, તો કઈ રીતે? તો જ્ઞાન આડેના જે પ્રતિબંધો છે એને દૂર કરવા માટે ધ્યાન ઉપયોગી છે. એટલે બ્રહ્મના ધ્યાનથી બ્રહ્મ સાક્ષાત્કાર ના થાય. એટલે બ્રહ્મ સાક્ષાત્કાર કે મોક્ષ માટે ધ્યાન પ્રમાણ નથી, જ્ઞાન પ્રમાણ છે. બ્રહ્મનું જ્ઞાન પ્રમાણ છે. પણ બ્રહ્મ જ્ઞાન આડેના જે અવરોધો છે, એ અવરોધો રાગ દ્વેષ મળ વિક્ષેપ આવરણ વગેરે, એ અવરોધોને, પ્રતિબંધોને દૂર કરવા માટે બ્રહ્મનું ધ્યાન કે બ્રહ્મની જે અનુસંધાન છે, આવિહિ સન્નિહિતમ ગુહાચરમ વગેરે જે સ્વરૂપ લક્ષણોથી આપણે એનો વિચાર કરીએ છીએ, બ્રહ્મનું ધ્યાન કરીએ છીએ,
એ પ્રતિબંધની નિવૃત્તિ માટે ઉપયોગી છે. અનાત્માના સંસ્કારનું શિથિલીકરણ કરવા માટે ઉપયોગી છે. તો ઉપનિષદ વેદ્ય ઔપનિષદમ મહાસ્ત્રમ કીધું છે. ઔપનિષદ એટલે ઉપનિષદ વેદ્ય, ઉપનિષદ પ્રતિપાદિત. ઉપનિષદમાં ઓમકારનું બ્રહ્મના જ્ઞાન માટે ઉપાય તરીકે, સાધન તરીકે ઓમકારનું પ્રતિપાદન થયેલું છે. એટલે ઔપનિષદમ મહાસ્ત્રમ જે છે એ પ્રણવ છે, ઓમકાર છે. ઉપનિષદ વેદ્ય પ્રણવ એ મહાન ધનુષ્ય છે. અને શરમ શું છે, બાણ શું છે, તો કે અંતઃકરણમાં તાદાત્મ્ય ધરાવનાર જે જીવાત્મા છે, અંતઃકરણ એટલે કે આ કાર્યકરણ સંઘાત ઉપાધિને પોતાની માનનારો, એટલે અહમ અને મમભાવ સેવનારો જે છે જીવાત્મા, એ ચૈતન્ય એટલે દેહાભિમાની ચૈતન્ય જે છે એ બાણ છે. અને એ જીવાત્મા જે આ દેહાદી ઉપાધિને પોતાની માને છે એ હકીકતમાં બ્રહ્મ જ છે, એનું લક્ષ્ય બ્રહ્મ જ છે, એને બ્રહ્મ બનાવવાનો નથી. એ બ્રહ્મ સ્વરૂપે જ છે, છતાં પોતાને દેહાભિમાની જીવ માને છે. તો એ એના માટે આ જીવાત્માનું લક્ષ્ય બ્રહ્મ જ છે, એનું જે વાસ્તવિક સ્વરૂપ છે. લક્ષ્ય એટલે વાસ્તવિક સ્વરૂપ. અને અંતઃકરણ સાથેના તાદાત્મ્ય અધ્યાસને લીધે, આધ્યાસિક તાદાત્મ્યને લીધે જ આ બ્રહ્મ પોતાને જીવ માની રહ્યું છે. જીવાત્મા એટલે કે દેહાભિમાની જીવ રૂપે વર્તી રહ્યું છે. જાણે કે આ શરીર હું છું, આ શરીર સાથે સંબંધિત જે કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ છે એ મારી છે. અહમભાવ મમભાવ સેવી રહ્યું છે. અહમભાવ અને મમભાવ જે સેવી રહ્યું છે ને એ બ્રહ્મ જ છે હકીકતમાં, છતાં પણ પોતાને દેહાભિમાની જીવ માની રહ્યું છે. જેમ ભિખારી છે એ હકીકતમાં અભિનેતા જ છે, પણ અભિનેતા પોતાને ભિખારી માની રહ્યો છે. એને કંઈ ઇન્ટોક્સિકેશન વગેરે થઈ જાય, આમ ભૂલી જાય કે અલા હું તો સ્ટેજ ઉપર છું, ત્યારે ભિખારી બની જાય છે, એટલે કે માની બેસે છે. એવી રીતે બ્રહ્મ પોતાને દેહાભિમાની જીવ માની બેઠું છે. જે આ શરીર દ્વારા બોલી રહ્યો છે ને હકીકતમાં બ્રહ્મ છે. આ કાન દ્વારા જે સાંભળી રહ્યા છે ને એ હકીકતમાં પરમાત્મા જ છે. અને પણ ખાલી કાન દ્વારા હું સાંભળી રહ્યો છું ને એવું મિથ્યાભિમાન જ કરે છે આ બ્રહ્મ, અને પોતાને દેહાભિમાની જીવ, અલ્પ, અનેકમાંનો એક, બીજા કરતા જુદો માને છે. તો એના માટે કરવાનું શું છે, તો જે પોતાને દેહાભિમાની જીવ માને છે ને એને પાછો બ્રહ્મ સ્વરૂપનો બોધ આપવાનો છે કે તું આ એક ઉપાધિમાં મર્યાદિત ચૈતન્ય નથી, તું આ સમગ્ર ઉપાધિમાં જે પ્રવિષ્ટ અથવા તો સમગ્ર ઉપાધિને ચેતનવંતી બનાવનાર એક ચૈતન્ય છે, એવો બ્રહ્મ સ્વરૂપનો બોધ આપવાનો છે. દેહાભિમાની જીવને બ્રહ્મ બનાવવાનો નથી, દેહાભિમાની જીવને બ્રહ્મ સ્વરૂપનો બોધ કરાવવાનો છે. એમાં જ ઉપનિષદનું તાત્પર્ય છે. ઉપનિષદ કે શ્રુતિ વાક્યો જે છે એ જીવને બ્રહ્મ બનાવતી નથી, જીવના બ્રહ્મ સ્વરૂપનો બોધ કરાવે છે. તો આવી રીતે તો જીવપણું કેવું છે, જે દેહાભિમાની જીવ પોતાને આ જીવ કેમ માને છે, કારણ કે એનું અંતઃકરણ સાથે આધ્યાસિક તાદાત્મ્ય થયું છે, ખરેખરું તાદાત્મ્ય નહીં. જેમ લાલ પુષ્પ પોતાની નજીક આવે ત્યારે સ્ફટિક પોતાને હું લાલ સ્ફટિક છું એવું માનવા લાગે છે. તો એ આધ્યાસિક તાદાત્મ્ય છે, જાણે કે. તો એવી રીતે આધ્યાત્મિક તાદાત્મ્ય થઈ ગયું છે, તો એ તાદાત્મ્ય તોડવાનું છે. નહીં કે અંતઃકરણની ઉપાધિને થોડી કાઘી કરીએ ને તો હું મારા બ્રહ્મ સ્વરૂપને જોઈ શકું. એટલે અંતઃકરણની ઉપાધિ હોય ત્યારે પણ હું બ્રહ્મ જ છું એવું તાદાત્મ્યનો જે ભ્રમ કે અધ્યાસ થઈ ગયો છે એને દૂર કરવાનો છે. એ તાદાત્મ્ય ભ્રમ દૂર કરવો એ જ લક્ષ્ય વેધ છે. એટલે આપણામાં ખોટા ભ્રમની નિવૃત્તિ કરવી એને જ લક્ષ્યવેદ. લક્ષ્યમ તદેવાક્ષરમ સૌમ્ય વિદ્ધિ. તો લક્ષ્યવેદ શું છે? બ્રહ્મરૂપી લક્ષ્યનો વેદ થયો ક્યારે કહેવાય? જીવને પોતાના સાચા વાસ્તવિક સ્વરૂપની, બ્રહ્મ સ્વરૂપની ઓળખાણ થાય એ લક્ષ્યવેદ છે. એટલે આત્મા બ્રહ્મ બનીને રહે, બ્રહ્મ સ્વરૂપે જ પ્રકાશી રહ્યો છે અત્યારે પણ, છતાં પણ બ્રહ્મ સ્વરૂપે જ બનીને રહે, બ્રહ્મ સ્વરૂપે જ સ્ફુરણ પામે. અલ્પતાનો જે ભ્રમ હતો એ દૂર થઈ જાય. અલ્પતા માત્ર પ્રતીતિ કાળે ભાસતી હતી, અલ્પતા સાચી નહોતી, અને એ અલ્પતા તો ઉપાધિનો સ્વભાવ હતો, અને એ મારામાં બ્રહ્મ ચૈતન્યમાં જરા પણ નથી.
તો આવી એક આ બ્રહ્મ વિચાર, નિર્ગુણ બ્રહ્મનો વિચાર આવી રીતે આ ઉપનિષદ આ રૂપક દ્વારા આપણને કરાવે છે. એના માટે આલંબન આ ઓમકારનું પણ આપે છે. ઓમકાર રૂપી ધનુષ્ય ઔપનિષદમ મહાસ્ત્રમ કીધું છે, પ્રણવો ધનુઃ. તો થોડી ઓમકાર વિશે વિચારણા કરીએ તો ઓમકારની વિસ્તૃત જે આપણા નિર્ગુણ બ્રહ્મના જ્ઞાન માટે ઉપયોગી થાય એવી વિચારણા માંડુક્ય ઉપનિષદમાં પણ છે, મુંડકમાં પણ હવે આવે છે, અને પછી બીજા ઘણા બધા ઉપનિષદોમાં પણ છે ઓમકારની વિચારણા. છાંદોગ્યમાં પણ છે, તૈત્તિરીયમાં પણ છે. તો ઓમકાર એ પરમાત્માનું નામ છે. ઓમકાર એ પરમાત્માનું પ્રિય નામ છે. એટલે ઓમકાર એ વાચક છે, અભિધાન છે, નામ છે પરમાત્માનું. તો સગુણ બ્રહ્મ ઉપાસના અને નિર્ગુણ બ્રહ્મ વિચારનું આ ઓમકાર શ્રેષ્ઠ આલંબન છે. કેમ કે કોઈ અભિનેતાનું એક ભૂલામણું નામ હોય, એને એ નામ દ્વારા બોલાવીએ તો તરત કેવું એ આપણી સામે જુએ. તો એવી જ રીતે પરમાત્માને એના આ પ્રેમાળ નામથી બોલાવીએ અથવા તો એ નામ ઉપર વિચાર કરીએ ત્યારે તરત એ પરમાત્મા પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. માટે ઓમકાર ઓમકાર એ શ્રેષ્ઠ આલંબન છે પરમાત્માના વિચાર માટેનું. કઠોપનિષદમાં પણ એતદ આલંબનમ શ્રેષ્ઠમ એતદ આલંબનમ પરમ વગેરેથી પણ ઓમકારનો વિચાર કરેલો. એટલે પરમાત્માની પ્રસન્નતા માટે પ્રણવ અત્યંત ઓમકાર જે છે એ બહુ અસરકારક આલંબન છે. ઓમકારની મદદથી ઓમકાર એટલે ઓમ 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 એવો જપ કરવામાં આવે ત્યારે એ સરળતાથી પરમાત્માનું નિર્દેશ કરે છે. એમ શાખા ચંદ્ર ન્યાય છે એટલે શાખાના ચંદ્ર સીધો નિર્દેશ કરે છે. એવી રીતે ઓમકારની ઉપાસના કે ઓમકારના જપ કરતા હોઈએ ત્યારે ઓમકાર સ્વરૂપે સ્ફુરિત જે ચૈતન્ય છે ને એ બ્રહ્મ છે એવી રીતે ઉપનિષદ અહીંયા બોધ આપે છે. ઓમકાર રૂપી શબ્દના ઉચ્ચારણ વખતે સ્ફુરિત જે ચૈતન્ય છે જેને લીધે આ ઓમકારનું સ્ફુરણ થઈ રહ્યું છે એ ચૈતન્ય જ બ્રહ્મ છે. પ્રત્યેક અભિન્ન બ્રહ્મ ચૈતન્ય રૂપે એનો બોધ થાય છે. એટલે આલંબન જે હોય, જેમ કે કૃષ્ણ ભગવાનની આપણે પૂજા કે આરાધના કે ઉપાસના કરવી હોય તો કૃષ્ણ ભગવાનનું પ્રતીક એટલે કે મૂર્તિ જે છે એ આલંબન બને છે આપણા માટે. ઈષ્ટ દેવતાનું સેવ્યના વિચાર માટેનું આલંબન એ મૂર્તિ કે વિગ્રહ બનીને રહે છે. એટલે સૌથી પહેલા ઈષ્ટ દેવતા માટે તો આપણને ભાવ છે જ, પરંતુ એ ભાવ વધારે ને વધારે દ્રઢ બને એના માટે જરૂરી છે કે મૂર્તિ જોડે પણ આપણો ઘનિષ્ઠ સંબંધ પ્રસ્થાપિત થાય. મૂર્તિ જ ભગવાન છે. પહેલા એ જ રીતે આપણે પૂજા કરીએ કે મારો જે ઈષ્ટ દેવતા જે છે આ કૃષ્ણ ભગવાન આ મૂર્તિ સ્વરૂપે જ છે. એટલે જે આલંબન આપવામાં આવ્યું એ આલંબન સાથે પણ આપણું ભગવાન જેટલું જ તાદાત્મ્ય થવું જોઈએ. એટલે કે આ જે વિગ્રહ છે, મૂર્તિ છે, એ જ પરમાત્મા છે. એટલે આલંબન સાથે તાદાત્મ્ય પહેલા સધાવવું જોઈએ. તો એવી રીતે ઓમકાર સાથે પણ તાદાત્મ્ય સધાવવું જોઈએ. ઓમકાર બોલું ત્યારે મને કંઈ આમ સ્ફુરે નહીં, અંદરથી કંઈક આમ આવાહન ના થાય તો એ નકામું છે. જેમ કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈને આમ મને કંઈ આમ હું તો એવો ને એવો જ રહેતો હોઉં તો પછી હું કૃષ્ણ ભગવાનની પૂજા આરાધના એવી ભક્તિ રીતે ના કરી શકું. એટલા માટે સૌથી પહેલા જે આલંબન છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ને એના માટે મને પ્રેમ ભક્તિભાવ બધું જાગવું જોઈએ, લાગણી જાગવી જોઈએ, મારો લાગણીથી સંબંધ પ્રસ્થાપિત થવો જોઈએ. તેવી રીતે પ્રણવો ધનુ હું કીધું છે. ઔપનિષદ વેદ્ય જે ઓમકાર છે ને એ ધનુષ્ય છે. એની મદદથી તો આલંબન સાથે પણ આપણો ઘનિષ્ઠ સંબંધ થવો જોઈએ. આલંબન માટે પણ આલંબનમાં જ ઈષ્ટની બુદ્ધિ થવી જોઈએ. એટલા માટે આલંબન વિશે પણ જાણકારી, એનું મહાત્મ્ય જ્ઞાન હોવું જોઈએ. આલંબનની મહાનતા એટલે કે એનું મહાત્મ્ય જ્ઞાન હશે તો સરળતાથી એ આલંબન આપણું જે ઈષ્ટ છે
એ એના વિચારણાનું સરળતાથી સાધન બની શકે છે. એટલે પહેલા તો આલંબન એટલે ઓમકાર જે છે એના વિશે આપણને પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે એ કઈ રીતે ઈષ્ટના અનુસંધાનની આપણને ઈષ્ટ સાથે જોડી આપે છે એ પણ સમજવું પડે. એટલે ઓમકારના જે માનસિક જપ છે એના દ્વારા બ્રહ્માકાર વૃત્તિ એટલે ઓમકાર સાથે તાદાત્મ્ય થાય તો ઓમકાર પોતે જેનો નિર્દેશ કરે છે એ બ્રહ્મ સાથે આપણું તાદાત્મ્ય થાય. ઓમકાર ઉપર જ બ્રહ્મની ભાવના કરવાની છે. એ ઓમકાર સ્ફુરિત જે ચૈતન્ય છે એ જ બ્રહ્મ છે. ઓમકારના જપ ઓમકાર ઓમ 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 એવું બોલતો હું માનસિક જપ ચાલુ હોય ત્યારે એ ઓમકાર રૂપી જપને જે પ્રકાશી રહ્યું છે, જે જેની સન્નિધિમાં ઓમકાર રૂપી જપ સ્ફુરી રહ્યા છે મારા મનમાં, એ ચૈતન્ય છે. ઓમકારના માનસ જપ વડે બ્રહ્મચિંતન ચાલુ રહે છે. બ્રહ્મ વિષયક વૃત્તિ પ્રવાહ જળવાઈ રહે છે. માટે એ શ્રેષ્ઠ આલંબન છે બ્રહ્મની ઉપાસના માટેનું, બ્રહ્મના ધ્યાન માટેનું. ઓમકારની ત્રણ તો ઓમકાર કઈ રીતે આલંબન છે બ્રહ્મચિંતનનું એ સમજવું પડે. તો ઓમકારની ત્રણ માત્રાઓ અ, ઉ અને મ. તો અકાર જે છે અકારથી ઉપલક્ષિત સંપૂર્ણ જાગ્રત જગત. એટલે અકાર એટલે અકાર જે છે એ બધા શબ્દોમાં વ્યાપ્ત છે. અકારથી જ કંઠની એટલે કે શબ્દની શરૂઆત થાય છે. માટે સૌથી પહેલું શું છે? આદિમત્વાત. સૌથી પહેલી જાણે કે આ જાગ્રત અવસ્થા છે. ઉપાસનામાં કોઈક સામ્ય જોઈએ આપણને. આ સામ્ય જે છે ઉપાસનાનું એમાં વિચારવાનું હોતું નથી, એ છે જ. એ શાસ્ત્ર એ કહેલું છે ને માટે. એટલે એમાં કોઈ શું કહેવાય તર્ક ના ચાલે, યુક્તિ ના ચાલે. એટલે અકારથી જાગ્રત અવસ્થાનો જ કેમ નિર્દેશ કર્યો એવો તર્ક ના થાય. એટલે શાસ્ત્રએ આ આપણને સામ્ય આપેલું છે. તો એના દ્વારા આપણે જે કરવાનું છે પ્રયોજન કે બ્રહ્મનું ચિંતન એ કરવાનું છે. તો અકારથી ઉપલક્ષિત આ પૃથ્વીલોક છે. એટલે ત્રણ માત્રા એ ત્રણે ત્રણ ભૂહુ ભુવઃ સ્વઃ એ ત્રણ લોકનો નિર્દેશ કરે છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણ અવસ્થાઓનો નિર્દેશ કરે છે. પછી વિશ્વ તેજસ પ્રાજ્ઞ આ જે ત્રણ દ્રષ્ટા છે ત્રણેય અવસ્થાઓના એનો નિર્દેશ કરે છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર એવા ત્રણ શરીરોનો નિર્દેશ કરે છે. ત્રણ વેદ અ, ઉ અને મ એ ત્રણેય વેદનો પણ નિર્દેશ કરે છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ. એ મને ફોન કરે છે. સત્વરજસ તમસ આ ત્રણેય ગુણો જે છે, ત્રણ ગુણોથી બનેલું જે જગત છે સમગ્ર બ્રહ્માંડ, એનો નિર્દેશ આ ઓમકારથી થઈ જાય. એટલે આવી રીતે ઓમકારથી ઉપલક્ષિત ઓમકાર દ્વારા આ સજાતીય વૃત્તિ પ્રવાહ એટલે એક બ્રહ્મનું સમગ્ર જગતનું જે અધિષ્ઠાન છે, આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ પ્રપંચ રૂપે પણ આ બ્રહ્મ જ આપણને અનુભવાઈ રહ્યો છે. તો એનો નિર્દેશ થાય છે. એટલે આના દ્વારા ઓમકારની ત્રણ માત્રાઓથી ઉપલક્ષિત આ ત્રણ વેદ કો, ત્રણ અવસ્થા કો, ત્રણ શરીર કો, ત્રણ જે અભિમાની છે, આ વિચારણા નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનનું આલંબન બનીને રહે છે. તો આવી રીતે ઓમકારની ઉપાસના ઘણા બધા ઉપનિષદોમાં એના દ્વારા ઓમકાર બ્રહ્મનું ચિંતન માટેનું સાધન બને છે. એ સુંદર એનું આખું વિશદ વર્ણન માંડુક્ય વગેરે ઉપનિષદમાં છે. પછી ઓમકારની જપ, ઓમકારની ઉપાસના વડે ઓમકારમાં બ્રહ્મની ભાવના કરવાથી જે આ ઉપાસના કરીએ છીએ આપણે બ્રહ્મની, એ ઉપાસના કરવાથી શરમહી ઉપાસા નિશિતમ સંધયિત. આ બાણ જે છે તીક્ષ્ણ બનવું, બુઠ્ઠું બાણ ના ચાલે. તો તીક્ષ્ણ બનવું જોઈએ. બાણથી ઉપલક્ષિત જે જીવાત્માની બુદ્ધિ છે,
તો એ બુદ્ધિ તીક્ષ્ણ એટલે કે સૂક્ષ્મ, એકાગ્ર અને શુદ્ધ થવી જોઈએ. તો ઓમકારની ઉપાસના, ઓમકારના ચિંતન વડે, ઓમકારના માનસિક જપ વડે આપણી જે બુદ્ધિ છે, આ બાણ છે એ તીક્ષ્ણ બને છે. બાણ તીક્ષ્ણ બને છે એટલે આપણી બુદ્ધિ સૂક્ષ્મ, એકાગ્ર અને શુદ્ધ બને છે. જો આ વૈજ્ઞાનિકો જે છે એ લોકોની પણ સૂક્ષ્મ હોય છે બુદ્ધિ, એકાગ્ર હોય છે, પણ શુદ્ધ હોવી જોઈએ ને એવી કોઈ જરૂરિયાત નથી. એ કામ, ક્રોધ, રાગ, દ્વેષથી રહિત હોય. આ કોરોનાની રસી શોધવાની હતી, બધા દેશો વચ્ચે બધી હરીફાઈ જ ચાલતી હતી. એકે દેશને એવું મન થયું કે આપણે બધા સાથે મળીને આ કોરોનાની રસી શોધીએ. એટલે જે વૈજ્ઞાનિકો છે એની બુદ્ધિ શુદ્ધ હોવી જોઈએ ને એવી કોઈ જરૂરિયાત નથી. દરેકને મહાન અને પહેલા બનવું છે. પણ જ્યારે અહીંયા શાસ્ત્રમાં આત્મ સ્વરૂપે બ્રહ્મ રહેલું છે, જેને શોધી રહ્યા છીએ એ આપણે પોતે જ છીએ. માટે જે શોધવાનું સાધન છે ને એ સાધન શુદ્ધિ વેદાંત જ કહે છે. સાધન શુદ્ધિ હોવી જોઈએ. એના માટે વેદાંત ખૂબ જ સાધન શુદ્ધિ પર ભાર આપે છે ને એના માટે જ આખો ખંડ છે, આખો દ્વિતીય ખંડ છે એ આ સાધન શુદ્ધિ એટલે કે આપણે બ્રહ્મનું ધ્યાન દ્વારા પણ આપણા જે પ્રતિબંધોની નિવૃત્તિ કરી શકીએ એના ઉપર ભાર આપવામાં આવેલો છે. તો ઉપાસના દ્વારા બાણને તીક્ષ્ણ કરવું એટલે આપણું અંતઃકરણ છે, બુદ્ધિ છે, એને સૂક્ષ્મ, એકાગ્ર અને શુદ્ધ બનાવવી. એમાં મોટા મોટા અવરોધો છે, રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે, એ દૂર, એટલે કર્મયોગ દ્વારા આ મોટા મોટા અવરોધો દૂર થાય. પછી એકવાર રાગ, દ્વેષ કે કામ, ક્રોધ હોય નહીં, આપણને ચાલો લાડુ માટે કોઈ રાગ કે આસક્તિ ના રહી, પણ લાડુ ખાવાના એટલા બધા સંસ્કાર પડી ગયા હતા કે રવિવાર થાય ને લાડુ ખાવાની ઈચ્છા થાય. એટલે એવી કોઈ રાગ કે આસક્તિ નથી આપણને કોઈ વિષય માટે, છતાં પણ પૂર્વેના સંસ્કારને લીધે એનું ચિંતન થઈ આવે કે આમ તો કંઈ છે નહીં, પણ છતાં એનો વિચાર આવ્યો. એટલે એમાંથી પણ મુક્ત થવું પડે, એના માટે આ ઉપાસના છે. એટલે આરાધ્ય દેવ કે ઈશ્વરનો પ્રેમ છે એ એવો છે કે બાકીના માટેની જે આપણો પ્રેમ કે રાગ કે આસક્તિ હોય ને એને નિર્મૂળ કરનારો છે. તો આ ઓમકારની ઉપાસના દ્વારા આપણે આવી રીતે આપણું મન જે છે, બુદ્ધિ છે, એ સૂક્ષ્મ, એકાગ્ર અને સુશુદ્ધ બને. એના જે મોટા મોટા અવરોધો છે એ તો કર્મયોગ, એમાં પણ આવી પ્રેમ કે ઈશ્વર આરાધના તો આવી જ જાય છે. ઉપાસના દ્વારા સૂક્ષ્મ કે વિક્ષેપ રૂપી અવરોધ છે એ દૂર થતો હોય છે. એટલે મન મહદઅંશે શાંત બને. શાંત મન જ શાંત એવા બ્રહ્મના દર્શન કરી શકે. એટલે બ્રહ્મ સ્વરૂપે શાંત છે, એની સ્વરૂપભૂત શાંતિ માટે મન આપેક્ષિક રીતે શાંત હોવું જોઈએ. તો એવું શાંત આ ઉપાસનાને લીધે થયેલું હોય. ઉપાસના કો, ભક્તિભાવ કો, નથી સૂક્ષ્મ, એકાગ્ર, તીક્ષ્ણ. એટલે એના માટે ચિન્મયાનંદજી મહારાજ એલર્ટ એન્ડ વિજિલન્ટ એવો શબ્દ વાપરતા હતા. બી એલર્ટ, બી વિજિલન્ટ, એવી રીતે એલર્ટ એન્ડ વિજિલન્ટ. તદાકાર થવાની પૂરેપૂરી સંભાવના આપણે દર્શાવીએ. ઈશ્વરમાં, બ્રહ્મમાં તદાકાર થઈ શકીએ. તો ઉપાસનાને લીધે આ તદાકાર થવાનું સામર્થ્ય પ્રાપ્ત થતું હોય છે. એટલે બ્રહ્મ કે આત્મા, જીવાત્મા છે એના સાચા સ્વરૂપે જ સ્થિત થઈને રહી શકે. એકવાર આવું તૈયાર થયેલું મનબુદ્ધિ અંતઃકરણ હોય આપણું, ત્યારે પછી કહેવામાં આવ્યું અપ્રમત્તેન વેદ્ધવ્યમ. અપ્રમત્તેન, પ્રમાદ રહિત થઈને રહીને એનું વેધન કરવું જોઈએ. એને જે બાણ છે એને લક્ષ્યમાં ભેદી નાખવું જોઈએ, સાવધાનીપૂર્વક વિંધવું જોઈએ. એટલે આયમ્ય તદભાવ ગતેન ચેતસા. આયમ્ય એટલે પહેલા ઓલું ખેંચીએ અને પછી આમ ડાપોડિયા મારવાના નથી, ક્યાંય પ્રમાદ રાખવાનો નથી. પ્રમાદ એટલે જિજ્ઞાસુ સાધક માટે પ્રમાદ એ વિષયાશક્તિ છે. વિષયાશક્તિ રૂપી પ્રમાદને લીધે જ લક્ષ્ય વેધ થઈ શકતો નથી. તો આ બહારના વિષયોની સભાનતા અને એમાં રહેલી જે આસક્તિ છે એ પછી છૂટી જવી જોઈએ. એટલે કે એમાં સુખનો જે સુખ રહેલું છે ને એ નવી ભ્રાંતિ છે, એમાં સુખનો આભાસ છે. કારણ કે થાય છે શું કે બાહ્ય વિષયો મને સુખી કરે છે એવી મનની માન્યતા છે માત્ર. બાહ્ય વિષયો માત્ર નિમિત્ત બને છે મારા આત્માના અનુભવ માટેનું. એટલે ઓલું વાદળ, જેમ સૂર્ય આગળ વાદળ હોય, એ વાદળ ખસે એટલે સૂર્ય જ દેખાય, એવી રીતે આત્મા જે બ્રહ્મ સ્વરૂપે જ, પૂર્ણ સ્વરૂપે જ પ્રકાશે છે, છતાં પણ ઈચ્છારૂપી વાદળ છે. તો ઈચ્છારૂપી વાદળને દૂર કરવામાં આ વિષય, આ લાડુ નિમિત્ત બને છે. તો નિમિત્ત બને છે ત્યારે હકીકતમાં તો આપણને આત્માનો જ આનંદ અનુભવાય છે.
એટલે આ વિવેક કહેવાય, અને માટે લાડુ મને નહીં જોઈએ એને વૈરાગ્ય કહેવાય. તો આવી રીતે વિષયાશક્તિને વિવેક અને વૈરાગ્યથી અભ્યાસપૂર્વક એને દૂર કરવી જોઈએ, એટલે પ્રમાદને દૂર કરવો જોઈએ. વિષયાશક્તિ જ પ્રમાદ છે. અને પછી જેમ આપણે આશ્રમમાં કેનનનો કેમેરો છે, એનાથી આપણે સ્વામીજીના પ્રવચનો રેકોર્ડ કરીએ છીએ, ટ્રાન્સમિટ બ્રોડકાસ્ટિંગ બધું એ કેનનના કેમેરાથી કરીએ છીએ. હવે કેનનના કેમેરાને મેં એવું કહ્યું છે, એને પ્રોગ્રામ કરેલો છે મેન્યુઅલી, કે તારે ખાલી સ્વામીજીની 2 આંખોને જોવાની. એટલે 2 આંખો ઉપર હું આમ 2 ટપકા એકવાર મેં સ્ક્રીન ઉપર કરી દીધા, એટલે એને જ ફોકસ કરે. એટલે પછી સ્વામીજી એટલે માત્ર ને માત્ર આંખો, એટલે ત્યાં જ ફોકસ રહે. પછી એની આજુબાજુનું ગમે તેવું ભપકાદાર દૃશ્ય હોય, જેમ કે લાઇટ ઓછી હોય કે લાઇટ ના હોય, તો પણ એ સ્વામીજીની આંખો આગળ જેટલી લાઇટ છે ને એને જ એક રેફરન્સ તરીકે લે, એટલે ત્યાંથી જરા પણ હટે નહીં એનું એડજસ્ટમેન્ટ કે ફોકસિંગ. તો એવી જ રીતે અપ્રમત્તેન વેધવ્યમ, એટલે લક્ષ્ય સિવાયની એક પણ વિષયમાં મારું ધ્યાન જ ના જાય. એની સત્યતા તો ના હોય પણ એની સભાનતા પણ ન રહે. એટલે આજુબાજુ કોઈક, એટલે કેમેરા સ્વામીજીની આંખોમાં હું કેમેરાને ફોકસ એકવાર કરી દઉં, પછી કેમેરાના સ્ક્રીન આગળ હું હાથ મૂકું ને તો પણ એ ડીફોકસ ના થાય, એ આંખો ઉપર જ ફોકસ થયેલો હોય. તો એવી રીતે અપ્રમત્તેન વેધવ્યમ, એટલે લક્ષ્ય સિવાય અન્ય કશા વિષયની સભાનતા જ ન રહે. એટલે એટલું બધું ઇન્દ્રિયો મન બુદ્ધિ ઉપર આપણું પ્રભુત્વ પ્રાપ્ત થાય, અને એના માટે અભ્યાસ વિવેક વૈરાગ્ય આ બધું જરૂરી છે. પછી ધનુષ્યની પણ જ ખેંચવાની છે, એટલે એકદમ સંયત ઇન્દ્રિય, પોતાની ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેને અંતર્મુખ આત્માભિમુખ કરવાના છે. આત્મા તરફ નજર કરીશું, ધ્યાન કેન્દ્રિત કરીશું, ત્યારે આત્માનું જ્ઞાન થશે. માટે અંતર્મુખ કરવાના છે. એટલે ઇન્દ્રિયો મન બુદ્ધિને સ્વાભાવિક રીતે જે ચિંતન કરી રહ્યું છે વિષયોનું, નામ રૂપની સત્યતાનું, એને નહીં કરવા દેવાના. એટલે શ્રેય અને પ્રેયની વિચારણામાં પણ કશ્ચિત ધીરઃ પ્રત્યેગાત્મનમૈક્ષત, આવૃત્ત ચક્ષુ જે કીધું છે, આવૃત્ત ચક્ષુ એટલે પોતાના બધા કાર્યકરણ સંઘાતને અંતર્મુખ બનાવવાનો છે, એને બહિર્મુખ નહીં રાખવા દેવાનો. તો એ અપ્રમત્તેન અને આયમ્ય તદ્ભાવ ગતેન, એટલે આયમ્ય થયું એટલે ખેંચી લીધા, ડાફોળિયા ના માર્યા. પછી તદ્ભાવ ગતેન ચેતસા પણ ખૂબ જ અગત્યનું છે. એટલે વિષય ચિંતન નહીં કરવાનું, બ્રહ્મ ચિંતન કરવાનું. સંસારમાં આસક્તિ ના હોવી જોઈએ, પણ ભગવાનમાં કે લક્ષ્યમાં જ આસક્તિ હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ, તત્પરતા હોવી જોઈએ. તો સ્વાભાવિક ચિંતનમાંથી છોડાવીને લક્ષ્યના ચિંતનમાં જ બ્રહ્મને મન બુદ્ધિને પરોવવાના છે. એટલે તદ્ભાવ ગતેન ચેતસા, માનસિક જપ જે ઓમકારના થઈ રહ્યા છે કે ઈષ્ટ દેવતાનો ઓમ નમઃ શિવાય વગેરે જે ભક્તિના રસથી ધ્યાનપૂર્વક થઈ રહ્યા છે. આપણે ધ્યાન એટલે શું? અહીંયા રસપૂર્વક ઓમ નમઃ શિવાય ઓમના ધ્યાનથી કરવાનું છે. એટલે શું? રસપૂર્વક કરવાનું છે. એટલે ભક્તિથી તન્મયતા, તદાકારતા થાય. એટલે તદ્ભાવ ગતેન ચેતસાથી ભક્તિરૂપી સાધનો પર નિર્દેશ થયો છે. ઓમકાર, ઓમ ઓમ ઓમ. તો ઈષ્ટ દેવતાના જપ હોય એ ભક્તિ રસથી તરબોળ થઈને થવા જોઈએ, તો તદાકારતા ખૂબ જ સરળતાથી થાય. એટલે ચિત્ત એ આકાર ધારણ કરી લે. આ ચિત્તરૂપી જે બીબુ છે એ ચિત્તરૂપી જે પ્રવાહી છે એ બ્રહ્મરૂપી કે ઈષ્ટ દેવતા રૂપી બીબામાં ઢળાઈ જાય. એટલે જે નામી છે, નામીના માટેની ભક્તિથી આ નામ છે, નામરૂપી આલંબનથી નામી આકારે આપણું ચિત્ત થઈ જાય. અને ત્યારે નામી જે છે ઓમકાર, જેનું નામ છે એ પોતાને પ્રગટ કરે. એટલે ઓમકાર ઉપલક્ષિત જે બ્રહ્મ છે, આત્મ ચૈતન્ય છે, એ પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. એટલે લક્ષ્યભેદ થાય છે. એટલે ઓમકારથી, એટલે ઈષ્ટ દેવતા કહો ઓમ નમઃ શિવાય, એ સોપાધિક સ્વરૂપ છે આત્માનું, પોતાના આત્માનું. ઈષ્ટ દેવતા જે સોપાધિક સ્વરૂપ છે, એટલે સોપાધિક ભગવાનની ભક્તિ થી પ્રસન્ન થઈને એ શિવજી જ પોતે પોતાના નિર્વિશેષ સ્વરૂપને મારા માટે પ્રગટ કરે. નિર્વિશેષ એટલે શિવજીનું નિર્વિશેષ સ્વરૂપ શું? તો કે મારું પ્રત્યેગાત્મ સ્વરૂપ. એટલે શિવજી પછી મારા આત્મ સ્વરૂપે જ પ્રગટ થાય. એટલે મારી સોપાધિક ભક્તિથી પ્રસન્ન થઈને
સોપાધિક ઈશ્વર છે એ નિરુપાધિક રૂપે આત્મ સ્વરૂપે જ પ્રગટ થાય તો લક્ષ્યભેદ થયો એવું કહેવાય. તો દક્ષિણામૂર્તિ મઠમાં સુંદર રીતે આખી સાધનાને છે ને બતાવવામાં આવી છે કે ઉપસંહૃત બાહ્યકરણેન. તો બાહ્યકરણ એટલે આપણા જે ઇન્દ્રિયો જે છે એને ઉપસંહાર કરી, આંખ બંધ છે, કાન હવે કંઈ સાંભળતા નથી, હાથ પગ વગેરે બધું, શરીર ટટ્ટાર છે, ડોક વગેરે મસ્તક એક સીધી લીટીમાં છે, બધું ઉપસંહૃત બાહ્યકરણેન, બહિર્મુક્તાનો ત્યાગ થઈ ગયો. સમાહિત મનસ્કેન, મન બુદ્ધિ ક્યાંય રખડતા નથી વિષયોમાં, સમાહિત પોતાના લક્ષ્યમાં બ્રહ્મમાં જ સમાહિત થયેલા છે. ત્યારે એવા એવી કાર્યકરણ સંગત ઉપાધિ વડે જ્યારે ઓમકારનું ઉચ્ચારણ થાય ત્યારે ઓમ 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 એવું ઓમકારના માનસિક જપ થાય ત્યારે ઓમ સ્વરૂપે જે ચૈતન્ય સ્ફુરી રહ્યું છે એ ઓમકારની અત્યંત નજીક છે. જો આપણે બોલી રહ્યા છે ઓમ 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 નમઃ શિવાય વગેરે જે જપ કરી રહ્યા છીએ એ જપ છે ને એ ચૈતન્ય, એના દ્વારા જે ચૈતન્ય સ્ફુરી રહ્યું છે ને એ બહુ જ નજીક છે. ઓમકાર સામીપ્યાત ઓમ શબ્દેન ઉચ્યતે અતઃ લક્ષણાયા ઓમકાર નિર્ણય બ્રહ્મ પ્રતિપત્તિ ઉપાય. ઓમકારનો જે નિર્ણય છે એ બ્રહ્મના જ્ઞાન માટેનું સાધન બને છે. યસ્ય શબ્દસ્ય ઉચ્ચારણે યદ વિષય અપરક્તમ સંવેદનમ સ્ફુરતિ. ઓમ નમઃ શિવાય બોલું ત્યારે હું પણ ઓમ નમઃ શિવાય મારા ઉચ્ચારણને સાંભળું છું. તો કોની હાજરીમાં, કોની સન્નિધિમાં એ ઓમ નમઃ શિવાય મંત્ર સ્ફુરે છે અને ઓમ નમઃ શિવાય મંત્ર સંભળાય છે? તો જેની હાજરીમાં આ સંભળાય છે અને સ્ફુરે છે એ જ ઓમકાર ઓમ નમઃ શિવાય મંત્ર વાચ્ય પરમાત્માનું સાચું સ્વરૂપ છે. ઓમ નમઃ શિવાય દ્વારા હું અનુસંધાન શિવજીનું કરી રહ્યો છું, તો એ શિવજીનું સાચું સ્વરૂપ શું છે? ઓમ નમઃ શિવાય મંત્ર જેને લીધે સંભળાય છે, જેને લીધે ઉચ્ચારાય છે ને એ ચૈતન્ય કોણ છે? પ્રત્યેગાત્મ ચૈતન્ય. એ પ્રત્યેગાત્મ ચૈતન્ય જ એ શિવજીનું સાચું સ્વરૂપ છે. એટલે શિવજી એ આત્મ ચૈતન્ય રૂપે લક્ષિત થાય છે મારી બુદ્ધિમાં. એટલે આવી રીતે ઓમકારથી ઉપલક્ષિત આ બ્રહ્મ મારા હું સ્વરૂપે પ્રગટ થાય છે, પોતાને પ્રગટ કરે છે. પછી બાણ આપણે આયમ્ય તદ્ભાવ એટલે ખેંચીને પછી એનો લક્ષ્ય વેદ કરીએ ત્યારે બાણ લક્ષ્યમાં આર પાર થઈ જાય, લક્ષ્ય જોડે એક થઈ જાય. એટલે બાણ છૂટીને લક્ષ્યમાં જવું જોઈએ. તો એવી રીતે પ્રણવ રૂપી ધનુષ્ય ઉપર રાખેલ જે જીવાત્મા છે અથવા તો જીવાત્માની બુદ્ધિ જે આ બ્રહ્મચિંતન વગેરે કરી રહી છે એ બુદ્ધિમાં જ પ્રત્યેક અભિન્ન રૂપે જે બ્રહ્મ ચૈતન્ય સ્ફુરે છે એ જ વાસ્તવમાં આ બ્રહ્મ છે કે હું છું એવું મને જ્ઞાન થાય છે. એટલે શરોહી આત્મા એ જે કીધું છે, શર એટલે બાણ અને શલ્ય એટલે તો બાણનો આગળનો ભાગ. તો સાક્ષી ચૈતન્ય કે જીવાત્મા છે એ બાણ છે અને એ બ્રહ્મ જોડે એક રૂપ થઈને રહે છે. એટલે ધનુષ્ય આપણી હાથમાં રહે. એટલે ઓમકારની ઉપાસના ધનુષ્ય છે, ઓમકારનો વિચાર. ઓમકારનો વિચાર થતો હોય ત્યારે પછી લક્ષ્યભેદ થઈ જાય. ઓમકારનું ધનુષ્ય આપણા હાથમાં રહે એટલે એના દ્વારા આત્માનું જે શુદ્ધ તુરીય સ્વરૂપ છે એ સ્વરૂપે બ્રહ્મ સ્ફુરે. એટલે ઓમકાર જેનો નિર્દેશ કરે છે બ્રહ્મ ચૈતન્ય ઓમકારથી ઉપલક્ષિત આત્મ ચૈતન્ય રૂપે પ્રગટ થાય. સર્વ બૌદ્ધ પ્રત્યય સાક્ષીતયા એટલે સમગ્ર આ બૌદ્ધ પ્રત્યય બુદ્ધિવૃત્તિઓને જે ઉજાળી રહ્યું છે એ ચૈતન્ય સ્ફુરે છે એના ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય. તો આવી રીતે ઓમકારની ઉપાસના દ્વારા ઓમકારના ચિંતન દ્વારા પણ આપણે એ બ્રહ્મ પ્રતિપત્તિ ઉપાય બ્રહ્મના જ્ઞાન માટેનું એ સાધન બને છે. હવે ઉત્તમ અધિકારી હોય એનો જે વિવેક વૈરાગ્યનો અભ્યાસ હોય એ તીક્ષ્ણ હોય અને માટે એની શ્રુતિ અને આચાર્યો ઉપર શ્રદ્ધા પણ એટલી અડગ હોય. એટલે શ્રવણ મનન માત્રથી
એ આવી રીતે બ્રહ્મચિંતન કરી શકે, બ્રહ્મમાં એ સ્થિત થઈ શકે, સમાહિત થઈ શકે. અભ્યાસની જરૂર પડે તો પણ એ સરળતાથી બ્રહ્મમાં સ્થિત થઈ શકે. મંદ મધ્યમ અધિકારી છે એના માટે આ ઓમકારનું ધ્યાન કે ઉપાસનાનો નિર્દેશ કરવામાં આવેલો છે. ધ્યાનની જરૂર પડે છે પ્રતિબંધોને દૂર કરવા માટે. તો ઓમકારના આલંબન વડે ચિંતન કે ધ્યાનનું અહીંયા વિધાન કરવાનું આવેલું છે. તો લક્ષ્ય વેદ કરવાનો છે. લક્ષ્ય એટલે બાણ શું છે? જીવાત્મા છે. તો જીવાત્મા બાણ છે અને એનું લક્ષ્ય શું છે? બ્રહ્મ છે. તો જીવાત્માનો જે આત્મ અંશ છે એ જ બ્રહ્મ છે. જીવાત્મામાં બે અંશ રહેલા છે. એક ઉપાધિનો અંશ પણ રહેલો છે અને જે ચૈતન્ય અંશ છે એ ચૈતન્ય અંશ તો જેમ કે ડોલમાં સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય તો એમાં પ્રકાશક અંશ તો સૂર્યનો છે. પછી ઓલું હલે છે અને ડોળું થયેલું છે એ અંશ કોનો છે? પાણીનો છે, માધ્યમનો છે, અંતઃકરણનો. એટલે જીવાત્મામાં જે અંતઃકરણનો અંશ છે ને એનું બ્રહ્મ સાથે ઐક્ય નથી કરવાનું. જીવાત્માનો જે ચૈતન્ય અંશ છે, આત્મ અંશ છે ને એનું જ બ્રહ્મ સાથે ઐક્ય સ્થાપિત કરવાનું છે. એટલે જેને તીક્ષ્ણ બનાવે શરમ હિ ઉપાસના નિશિતમ સંદયિત. ઉપાસનાથી તીક્ષ્ણ કયા અંશને કરવાનો છે? જીવાત્માને તીક્ષ્ણ, આપણે બુદ્ધિને તીક્ષ્ણ કરવાની છે એટલે બુદ્ધિના કયા અંશને? બુદ્ધિમાં એક જે બુદ્ધિનો પોતાનો જે ઉપાધિ અંશ રહેલો છે અંતઃકરણનો એ અંશને આપણે તીક્ષ્ણ કરવાનું છે. આત્મા અંશ તો બ્રહ્મ જ છે. જીવાત્માનો જે બુદ્ધિ કે અંતઃકરણ રૂપી અંશ છે એને આપણે હવે ઓલા પ્રતિબિંબને પહેલા તો સ્થિર અને ચોખ્ખું બનાવવું પડે. તો એ શું? પાણીને જ ચોખ્ખું બનાવવા રૂપી પ્રયત્ન છે ને. તો એવી રીતે જીવાત્માનો જે આત્મા અંશ છે ને એને બ્રહ્મ બનાવવાનો નથી, એને તીક્ષ્ણ બનાવવાનો નથી, પરંતુ ઉપાસનાથી જે તીક્ષ્ણ બનાવવાનું છે એ તો અંતઃકરણ રૂપી બુદ્ધિનો અંશ છે. એટલે શરોહી આત્મા, એમાં શર શબ્દનો અર્થ આચાર્યો બુદ્ધિ કરે છે. એટલે લક્ષ્ય બ્રહ્મ સુધી પહોંચવા વાળી કોણ છે? બુદ્ધિ છે. બુદ્ધિ બ્રહ્માકારે થાય છે, બુદ્ધિ તદાકારે થાય છે. માટે બુદ્ધિને ઉપાસનાથી તીક્ષ્ણ બનાવવાની છે. જીવાત્માનો આત્મા અંશ તો બ્રહ્મ જ છે, પરંતુ જીવાત્માનો બુદ્ધિ અંશ, અંતઃકરણ અંશ છે જે એ આવી રીતે એને ઉપાસનાથી તીક્ષ્ણ બનાવવાનો છે. વારંવાર ઓમકાર ચિંતન કરવાથી ઓમકારના સંસ્કાર અંદર પડે અને તેથી ઓમકાર ઉપર આરૂઢ થયેલી બુદ્ધિ લક્ષ્ય વેદ કરે. તો જીવાત્માના બુદ્ધિ અંશને તદાકાર એટલે કે બ્રહ્માકારે કઈ રીતે કરી શકાય? અંતઃકરણને બ્રહ્માકારે બનાવવાનું છે ઉપાસનાથી. તો એવું કઈ રીતે કરી શકાય? તો બુદ્ધિ, સર્વ બુદ્ધિ વૃત્તિઓ, જેમ કે ઘડાને હું જોઉં ત્યારે ઘટ, નામ અને રૂપ જે છે એના તરફ ના જોઉં, પણ એના બદલે એના અસ્થિભાતિ પ્રિય અંશને જોઉં. એટલે જેટલા પણ વિષયો મારી સામે હોય એમાં નામ અને રૂપ જે બાધ યોગ્ય અંશ છે એના ઉપર મારી દ્રષ્ટિ ના જાય, જે આગંતુક છે એના ઉપર મારી દ્રષ્ટિ ના જાય, પરંતુ અસ્થિભાતિ પ્રિય જે અબાધિત સત્ય અંશ છે ને એને જ હું ગ્રહણ કરું. પ્રત્યેક નામ અને રૂપમાં હું માત્ર ને માત્ર અસ્થિભાતિ પ્રિય રૂપ જે ચૈતન્ય અબાધિત અંશ છે એને જ ગ્રહણ કરું, ત્યારે અલંકારમાંથી માત્ર સુવર્ણને જ ગ્રહણ કરું, ત્યારે તદાકાર થાય બુદ્ધિ. એટલે બુદ્ધિમાં નામ અને રૂપનો અંશ ન રહેવો જોઈએ. અસ્થિભાતિ પ્રિય એ બ્રહ્મનો જ અંશ રહે ત્યારે બુદ્ધિ બ્રહ્માકારે થઈ જાય, બ્રહ્મમાં જ લીન થાય. જેમ ઘટ આકારે થયેલી બુદ્ધિ વૃત્તિને ઘટાકાર વૃત્તિ કહેવાય, એવી રીતે બ્રહ્મ આકારે બ્રહ્મનું ચિંતન કરનારી બુદ્ધિ બ્રહ્માકારે થાય. એટલે આપણે શું જોઈએ છે? બુદ્ધિ બ્રહ્માકારે રહે, બુદ્ધિ બ્રહ્માકારે બનીને રહે ને એ જોઈએ છે. એટલે બુદ્ધિનો જે નામ રૂપ અંશ છે ને એ સ્વયં બાધિત થઈ જાય અને માત્ર ને માત્ર આ બ્રહ્માકારે જ બ્રહ્મમાં જ લીન થાય, બ્રહ્મના જ્ઞાનમાં જ એ લીન થાય. અને છેવટે પછી જે બ્રહ્મનું જ્ઞાન એવું નહીં, બ્રહ્મ જ્ઞાન બાકી રહે. બુદ્ધિમાં શું બાકી રહે? પછી
બ્રહ્મ જ્ઞાન બાકી રહે. બ્રહ્મનું જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન એટલે શું? હવે ઘટનું જ્ઞાન એટલે ઘટાકાર વૃત્તિ થઈ. તો બ્રહ્મનું જ્ઞાન એવું નહીં, બ્રહ્મ અને પછી બ્રહ્મનું જ્ઞાન જુદું. તો એવું નથી, બ્રહ્મ જ્ઞાન જ બાકી રહે. એટલે જ્ઞાનનું કોઈ અભિમાન, જ્ઞાન વૃત્તિ પણ ના રહે, જ્ઞાન સ્વરૂપ બાકી રહે. એટલે જ્ઞાની એટલે શું? હકીકતમાં તો ધનવાન કે ધની, ધનીન શબ્દ સંસ્કૃત છે. તો ધન ધરાવનારને ધનવાન કહેવાય, ધનનું અભિમાન ધરાવનારને ધનવાન કહેવાય. તો ધની ગુણી, તો ગુણનું અભિમાન વાળાને ગુણી કહેવાય. તો જ્ઞાની એટલે હું જ્ઞાની છું એ અભિમાન નથી જોઈતું, હું જ્ઞાન સ્વરૂપ છું. તો એવી રીતે બુદ્ધિમાં બ્રહ્મ જ્ઞાન જ રહે, બ્રહ્મનું જ્ઞાન એવી રીતે નહીં, બ્રહ્મના જ્ઞાનનું કોઈ અભિમાન પણ ન રહે. આ લક્ષ્ય સાથે તાદાત્મ્યપન્ન કે એક રૂપ થયેલી બુદ્ધિ જે છે ને એ આપણને જોઈએ છે. હવે જ્યારે મહેશાનંદ ગિરિજી કહે છે કે લક્ષ્ય વેદ થઈ જાય ત્યારે, એટલે બાણ જે છે એ સપોઝ લાકડાનું ઓલું હોય જેને આપણે લક્ષ્યભેદ કરતા હોઈએ, તો બાણ છે ને એ લાકડામાં ઘૂસી જાય. પછી કોઈ એ બાણને કાઢવાનો પ્રયત્ન કરે ને એ લક્ષ્યમાંથી કે લાકડામાંથી, તો ખાલી ઓલું લાકડાનું જે બાણનો લાકડા વાળો ભાગ જે છે ને એ જ આવે, જે શલ્ય છે ને એ તો ઓલામાં લાકડામાં જ રહે, એટલે લક્ષ્યમાં જ રહે. તો સુંદર રીતે વિચારણા કરે છે કે એકવાર બુદ્ધિ બ્રહ્માકારે થાય, બ્રહ્મ જ્ઞાન જ રહે, બ્રહ્મ સ્વરૂપે જ રહે, ત્યારે પછી એ બુદ્ધિ પાછી વ્યવહારમાં આવે ને તો પણ એનો જે શલ્ય એટલે આગળનો જે ભાગ છે જીવપણું, એ તો બ્રહ્મ જ બની ગયું છે. એટલે વ્યવહારમાં આવે ને તો પણ વ્યવહારની સત્યતા, નામરૂપની સત્યતા એને પ્રતીત ના થાય. જેમ આપણામાં બાણને આમ કાઢીએ દ્રષ્ટાંતમાં, તો આગળનો જે તીક્ષ્ણ ભાગ છે એ તો લક્ષ્યમાં એટલે કે લાકડામાં જ પરોવાયેલો રહે, આપણામાં ખાલી ઓલું ઠૂઠું આવે આપણા હાથમાં. તો એવી જ રીતે જ્ઞાની જે બ્રહ્મનિષ્ઠ મહાત્મા છે એ વ્યવહાર કરે છે છતાં પણ એની સત્યતા નથી, કારણ કે ઓલું તો બાધિત થઈ ગયું છે, બ્રહ્મમાં જ લીન થઈ ગયું છે. બ્રહ્મ બુદ્ધિનો જે અંશ છે એ તો બ્રહ્મમાં જ જતો રહ્યો છે, નામરૂપ અંશ તો બાધિત જ થઈ ગયો છે. એટલે બ્રહ્મમાં નિષ્ઠ થયેલી બુદ્ધિ બ્રહ્મને છોડીને ક્યાંય ના જાય, બ્રહ્માકારે તો સ્થિત રહે. એટલે બ્રહ્માકાર છોડીને તો ક્યાંય ના જાય, સ્વતંત્ર રીતે વિષયોમાં ના જાય. તો વિષયોમાં પણ નામરૂપનું ગ્રહણ ના કરે, અસ્થિભાતિ પ્રિયનું જ ગ્રહણ કરે. એવું સુંદર અહીંયા રૂપક આપવામાં આવેલું છે. એટલે હું બ્રહ્મ છું એવું ગમે તે વ્યવહાર કાળે પણ જે જ્ઞાની મહાત્મા, તત્વદર્શી મહાત્મા છે એમને એવી પ્રતીતિ, એવો જે નિશ્ચય છે ને એ હંમેશા રહે. વ્યવહાર દ્વારા વ્યવહારની પ્રતીતિ થઈ રહી હોય ત્યારે પણ હું બ્રહ્મ છું એ બુદ્ધિનો જે નિશ્ચય છે એ પર્વતવત અકંપ્ય જ રહે છે. એટલે ઇન્દ્રિયો જે છે એ આવશ્યકતા પૂરતો બાહ્ય વ્યવહાર કરી દે, પરંતુ બુદ્ધિ બ્રહ્મમાં જ નિષ્ઠ રહે, બ્રહ્મમાં જ સ્થિત રહે. તો એવો સુંદર અહીંયા આચાર્યોએ અર્થ કરેલો છે. આ રૂપક આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે અને એના દ્વારા સુંદર બ્રહ્મ વિચારની આપણને તક મળી છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.